જય શ્રી કૃષ્ણ। જો મારે દંતારિયા લાડવા કરવા હતા ને તો મમ્મી બધું લઈને બેસી ગયા છે। સરસ મજાના લોટમાં મોણ દીધું છે તેલનું અને પાણી નાખીને ગરમ કરીને મસ્ત મજાના જો મુઠિયા સરસ મજાના વારવા માંડ્યા ને પછી આપણે દેશી ચૂલા ઉપર મસ્ત મજાના તળી નાખ્યા। જો તમે આવે કેવી રીતે કોણ કોણ કરો છો ચૂલા ઉપર અમને કોમેન્ટ કરજો। અને સુગંધ એટલી આવતી હતી આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય। પપ્પા કે લાવો હું ખાંડી નાખું, તમને આવડે નહીં કે તો એ ખાંડવા માંડ્યા, કેમ કે મારે દરવું હતું મિક્સરમાં એને ખાંડવું હતું। પછી સરસ મજાનો અસલ કરી નાખ્યો અમે ક્રશ ભૂક્કો અને મારે મિક્સર બગડી ગયું। બોલો, એક મિક્સર બગડ્યું બીજું કાઢ્યું। તમારે કોને કોને બે મિક્સર છે? તો પછી એને જો તૈયાર તો કરવું પડે ને, લૂછવું પડે ને, આપણે કેમ લૂછીએ? તો મારે જવું તો દહીંનું દરાવા, કેમ કે ઘંટી તો ગામમાં ચાલુ છે નહીં। પછી અમે ગયા વંથલી, પછી એને બૂટ ચંપલ લેવાતા, અમારે જઈને બૂટ લીધા વિના હાલે નહીં, વંથલી જાય એટલે ચપ્પલ લેવાતા। પછી અનાજ કરિયાણું લીધું અને પછી જો છાશ લેવાની હતી, કેમ કે આપણે દૂધાણું તો નહોતું એટલે છાશ તો લેવી જ પડે। પછી ફ્રૂટ લીધું, બધું લઈને ઘરે આવી ગયા ને મમ્મી જો ગોળ ઘીની પાય લેવી હતી ને એ રેડી કરી લીધું ને મેં દાળ મૂકી દીધી। તો મેં 3 વાગ્યું તો આપણે ઉઠીને બધું કરવા માંડ્યા હતા, કેમ કે દંતારિયા લાડવા કરવા હતા। પછી સરસ મજાની પાય લઈ લીધી ગોળ ઘીની, દેશી ઘી ગોળ નાખ્યું હતું ને ઘી હતું। પછી બાપ દીકરાને ચા પાણી પાઈ દીધા અને બધાય વારાફરતી બધા આવવા માંડ્યા ને આ ભાઈ બેન જો ભાઈ કે મારે હોમવર્ક કરવું છે તો દ્વિજા એને શીખડાવે છે અને એ છે અમારે દાબોળી અને બધાય બેસી ગયા જો। અને પછી સાંજ પડતા અમે તૈયારી કરીને જમી લીધું અને લાઈક છે સબસ્ક્રાઈબ। આ સિંહાસન આવી ગયું અમારા કાના માટે, દેરાણી બેન લઈ આવ્યા હતા અમારા।